વર્લ્ડ એઇડ્સ ડે નિમિત્તે એચઆઈવી એડ્સ પોઝિટિવ પીપલ સેવ મેન્ડેટ દાહોદ ખાતે અભિગમ ચેરિટેબલ ટ્રસ્ટના દાતાશ્રી દ્વારા દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું. ટેક ધ રાઇટ્સ પાથ એચઆઈવી સાથે જીવતા લોકોના માનવ અધિકારના સંરક્ષણ થકી કલંક અને ભેદભાવ મુક્ત સમાજ બનાવીએ. 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે ડિસ્ટ્રિક્ટ એઇડ્સ પ્રિવેન્શન કંટ્રોલ યુનિટ દાહોદ ખાતે એચઆઈવી એડ્સ પોઝિટિવ પીપલ સેવ મેન્ડેટ દાહોદના સંયુક્ત ઉપક્રમે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદયકુમાર ટીલાવતના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ અને જીએસએનપી પ્લસ સુરત દ્વારા દાહોદ જિલ્લામાં કાર્યરત સમગ્ર પ્રોજેક્ટના કચેરી ખાતે અભિગમ ચેરિટેબલ ટ્રસ્ટના દાતાશ્રી દ્વારા પીએલએચઆઈવી બાળકોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે દિશા ડીએ પીસીયુ અને સમગ્ર પ્રોજેક્ટના સહયોગ દ્વારા પ્રાથમિક પ્રવચન આપી એચઆઈવી કાર્યક્રમની રૂપરેખાની સમજ આપવામાં આવી હતી. બીમારી સાથે જીવતા દર્દીઓને એકત્રિત કરી તેમના જીવનમાં એચઆઈવી એડ્સ વિષયક સમજ કેળવાય અને તેઓ ગંભીર બીમારીથી બચે તે માટે આયોજિત કાર્યક્રમમાં સંપૂર્ણ જાણકારી લે તે માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં ચાઇલ્ડ વેલફેર કમિટી દાહોદના ચેરમેન શ્રી રંજનબેન રાજહંસ દ્વારા સિંગલ પેરેન્ટ્સના બાળકો માટે ગવર્મેન્ટ તરફથી મળતી સહાયની માહિતી આપવામાં આવી હતી તેમજ સંસ્થાનો સંપર્ક કરવા જાણ કરવા જણાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સમગ્ર પ્રોજેક્ટ દાહોદ ખાતે કરવામાં આવ્યો હતો, જે દરમિયાન ચાઇલ્ડ વેલફેર કમિટી દાહોદના ચેરમેન શ્રી તેમજ અભિગમ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો હાજર રહ્યા હતા. અહેવાલ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ.